હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે સુરતમાં અઠવા ગેટ એરિયામાં આવેલી ચોપાટીની ફેમસ ભેલની રેસીપી શેર કરીશ. નાના હોય કે મોટા, ભેલ ખાવી તો બધાને જ પસંદ હોય છે અને મારે ત્યાં તો આ ભેલ બધાને એટલી પસંદ છે કે વીકમાં એકવાર તો બની જ જાય. ખાવામાં ખૂબ જ ક્રિસ્પી અને ચટાકેદાર આ ભેલ ઘરમાં હોય એ જ સામગ્રી યુઝ કરીને ફક્ત 15થી 20 મિનિટમાં જ બનાવી શકાય. તો ચાલો આજની આ ખૂબ જ મજેદાર રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં ભેલ માટે ગોળ આંબલીની ચટણી બનાવીશું. એના માટે મેં અહીં એક વાસણમાં 25 ગ્રામ આંબલી લીધી છે. હવે એમાં અડધો કપ જેટલું ખરખરતું ગરમ પાણી નાખીશું. ત્યારબાદ આ વાસણને ઢાંકીને 10 મિનિટ માટે સાઈડમાં મૂકીશું, એટલે એમાંની આંબલી સારી રીતે પલળી જાય. હવે આશરે 10 મિનિટ થઈ ગઈ અને આંબલી ગરમ પાણીમાં પલાળીને રાખી હતી એ પણ સારી રીતે પલળી ગઈ છે, તમે જોઈ શકો છો. તો હવે એમાં નાખવા માટે અડધો કપ વજનમાં 175 ગ્રામ દેશી ગોળ લીધો છે. એમાં નાખીને હાથ વડે મસળીને સારી રીતે મિક્સ કરીશું. હવે એમાં 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું, અડધી ટીસ્પૂન સંચળ એટલે કે બ્લેક સોલ્ટ, સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂન મીઠું, 1 ટીસ્પૂન શેકેલું જીરું પાવડર અને અડધી ટીસ્પૂન તીખું લાલ મરચું નાખીને બધું સારી રીતે મિક્સ કરીશું. હમણાં આ મિશ્રણને ઢાંકીને 2 થી 3 મિનિટ માટે આમને આમ સાઈડમાં રાખીશું, એટલે એમાં જે મસાલો નાખ્યો છે એની સાથે સારી રીતે મિક્સ થઈ જાય. આશરે 2 થી 3 મિનિટ જેવી થઈ ગઈ. તો હવે ગોળ આંબલીવાળા મિશ્રણમાં 2 ટેબલસ્પૂન જેટલું ગરમ પાણી ઉમેરીશું. ત્યારબાદ આ મિશ્રણને એક વાસણની ઉપર ગળણી મૂકી છે એમાંથી ગાળી લઈશું. ગળણીમાં આંબલીની ઉપર 2 ટેબલસ્પૂન જેટલું હુંફાળું પાણી નાખીશું. હજુ આ આંબલીમાં ઘણો બધો પલ્પ છે, તો એને 5 કપ જેટલા હુંફાળા પાણીમાં નાખીને સારી રીતે હલાવી લઈશું. ત્યારબાદ એને ફરીથી ગળણીમાંથી ગાળી લઈશું. ભેલ માટે ગોળ આંબલીની ચટણી રેડી છે, તો આ ટાઈમ પર એને એકવાર ટેસ્ટ કરી લઈશું. ચટણીનો ટેસ્ટ બિલકુલ બરાબર છે અને એમાં કંઈ પણ નાખવાની જરૂર નથી. તો હમણાં એને ઢાંકીને સાઈડમાં મૂકીશું. અને હવે આગળના સ્ટેપમાં ભેલ માટે સ્પેશિયલ મસાલાવાળા મમરા વઘારીશું. એના માટે મેં અહીં 5 કપ ભરીને ક્લીન કરેલા મમરા લીધા છે. સાથે જોઈશે અડધો કપ કાચા સિંગદાણા. હવે આગળના સ્ટેપમાં એક મોટી કઢાઈ લઈને સ્ટવ ઉપર ગેસ ફ્લેમ ઓન કરી ગરમ કરવા માટે મૂકી છે. ગેસ ફ્લેમ મીડિયમ ટુ લોની વચ્ચે રાખીને કઢાઈમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ નાખીશું. તેલ ગરમ થાય એટલે એમાં કાચા સિંગદાણા નાખી દેવા અને સિંગદાણાને કન્ટિન્યુ હલાવતા રહીને ફ્રાય કરી લેવા. આશરે 2 મિનિટ પછી સિંગદાણા લાઇટ ગોલ્ડન કલરના ફ્રાય થઈ ગયા છે, તો એને ઓઇલમાંથી કાઢીને હમણાં એક ડીશમાં મૂકીશું. હવે કઢાઈમાં જે તેલ બચી ગયું છે એમાં જ મમરા વઘારીશું. તેલ હમણાં સાધારણ ગરમ છે, તો એમાં 5 ટીસ્પૂન હિંગ નાખીશું. સાથે એમાં 5 ટીસ્પૂન હળદર, અડધી ટીસ્પૂન તીખું લાલ મરચું અને 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું નાખીને સારી રીતે મિક્સ કરીશું. હવે એમાં મમરા ઉમેરીશું. કઢી લીમડાના પાન નાખવાના રહી ગયા છે, તો એક બાજુ પરથી મમરાને સાઈડમાં હટાવી નીચે તેલમાં કઢી લીમડાના પાન નાખીને એને રોસ્ટ કરી લઈએ. હવે ગેસ ફ્લેમ લો તરફ રાખીને મમરાને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લઈએ અને જ્યાં સુધી મમરા ક્રિસ્પી ન થઈ જાય ત્યાં સુધી એને ગેસ ફ્લેમ લો તરફ રાખીને શેકીશું. સાથે એમાં ફ્રાય કરેલા સિંગદાણા ઉમેરીને મિક્સ કરીશું. સ્વાદ પ્રમાણે એમાં અડધી ટીસ્પૂન મીઠું ઉમેરીને મિક્સ કરીશું. આશરે 3 થી 4 મિનિટ પછી મમરા શેકાઈને ક્રિસ્પી થઈ ગયા છે, તો આ ટાઈમ પર એમાં અડધી ટીસ્પૂન આમચૂર પાવડર ઉમેરીને સારી રીતે મિક્સ કરીશું. ભેલ માટે વઘારેલા મમરા રેડી છે, તો ગેસ ફ્લેમ ઓફ કરીને એને એક સ્ટીલના કન્ટેનરમાં ટ્રાન્સફર કરી લઈશું. હવે જ્યાં સુધી મમરા સારી રીતે ઠંડા ન થઈ જાય ત્યાં સુધી કન્ટેનરને આમને આમ થોડીવાર માટે ખુલ્લું રાખીશું. ત્યારબાદ એને ઢાંકણ લગાવીને કવર કરીશું, એટલે એમાંના મમરા લાંબો ટાઈમ સુધી બિલકુલ ક્રિસ્પી જ રહે. ભેલ માટે સ્પેશિયલ મસાલા સાથે મમરા વઘારી લીધા અને ગોળ આંબલીની ચટણી પણ બનાવી લીધી છે. તો હવે બાકીની સામગ્રી પણ જોઈ લઈએ. 1 કપ જેટલા ઝીણા કાપેલા કાંદા અને 2 મીડિયમ સાઇઝના બાફેલા બટાકા લીધા છે. 1 કપ ઝીણા કાપેલા ટામેટાં અને કોથમીર વગર તો ભેલ સાવ બેસ્વાદ લાગે માટે અડધો કપ ઝીણી કાપેલી કોથમીર લીધી છે. 1/4 કપ જેટલું ગાર્લિક ફરસાણ અને 1 કપ ફૂલ ભરીને બેસનની ઝીણી સેવ તેમજ 1/4 કપ જેટલી સોલ્ટેડ બુંદી લીધી છે. સાથે અડધો કપ જેટલા દાડમના દાણા અને 7 થી 8 ચાટ પાપડી લીધી છે. હવે લારીવાળા જે રીતે ભેલ બનાવે બિલકુલ એ પ્રમાણે જ બનાવવી હોય તો એક મોટો વાડકો, તપેલી અથવા આ રીતની મોટી હાંડી લેવી. એમાં સૌથી પહેલાં 1.5 કપ જેટલા વઘારેલા મમરા લીધા છે એ નાખીશું અને એમાં જે કઢી લીમડાના પાન હોય એ લઈને હટાવી દઈશું.
હવે ગાર્લિક ફરસાણ લીધું છે એ બધું જ હાથ વડે ક્રશ કરીને આમાં નાખીશું. સાથે અડધા ભાગની સોલ્ટેડ બૂંદી અને 5 નંગ ચાટ પાપડી આ રીતે હાથ વડે ક્રશ કરીને એમાં નાખીશું. હવે એક બાફેલો બટાકો હાથ વડે મેશ કરીને એમાં ઉમેરીશું. તેમજ અડધો કપ જેટલા ઝીણા કાપેલા કાંદા અને અડધો કપ ઝીણા કાપેલા ટામેટાં તેમજ 5 કપ જેટલી ઝીણી કાપેલી કોથમીર એમાં નાખીશું. હવે એમાં 1 ટેબલસ્પૂન દાડમના દાણા, 5 કપ જેટલી બેસનની ઝીણી સેવ, અડધી ટીસ્પૂન ચાટ મસાલો અને 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું નાખીશું. કાશ્મીરી મરચું નાખવાથી ભેલ સરસ લાલ ચટક અને માપસરની તીખી બને, કારણ કે એમાં વધારે તીખાશ નથી હોતી. હવે અડધું લીંબુ લીધું છે એનો જ્યુસ કાઢીને એમાં ઉમેરીશું. ભેલમાં મીઠું નાખવાની જરૂર નથી, કારણ કે એમાં બધા જ ફરસાણ સોલ્ટેડ છે, માટે પાછળથી જરૂર હશે તો ટેસ્ટ કરીને નાખીશું. હવે લાસ્ટમાં એમાં રેડી કરેલી ગોળ આમલીવાળી ચટણી જરૂર પ્રમાણે ઉમેરીને સારી રીતે મિક્સ કરીશું. સુપર ડિલિશિયસ ચોપાટી ભેલ રેડી છે. તો હવે લારીવાળા જે રીતે સિલ્વર ડીશમાં સર્વ કરે બિલકુલ એ પ્રમાણે જ આપણે સર્વ કરીશું. ચોપાટી ભેલ એટલી સરસ લાલ ચટક અને કલરફુલ દેખાય છે કે બસ જોતાની સાથે તરત જ ખાવાનું મન થઈ જાય. ભેલમાં ઉપરથી સ્વાદ પ્રમાણે ચાટ મસાલો તેમજ 1 ચપટી જેટલું કાશ્મીરી લાલ મરચું હાથમાં લઈને સ્પ્રિંકલ કરીશું અને ઉપરથી નાખીશું બેસનની ઝીણી સેવ, કોથમીર અને દાડમના દાણા. ભેલ ખાવા માટે બંને ડીશમાં સાઈડમાં 1-1 સ્પૂન મૂકીશું. હવે તો આ ભેલની ડીશ જોઈને બિલકુલ પણ એવું ન લાગે કે એ ઘરે જ બનાવી હશે. ટેસ્ટફુલ ચોપાટી ભેલ જો તમે એકવાર આ રીતે બનાવશો તો ઘરમાં બધા જ વખાણ કરીને ખાશે. અને આ ભેલની ખાસિયત એ છે કે એને રેડી કરીએ ત્યારબાદ લગભગ અડધો કલાક સુધી એ આમને આમ ક્રિસ્પી જ રહે છે. ખજૂર યુઝ કર્યા વગર બનાવેલી ગોળ આમલીની ચટણી એકવાર બનાવીને કાચની બોટલમાં ભરીને ફ્રીજમાં સ્ટોર કરી દો તો ફ્રીજમાં રાખીને કમસે કમ 1 મહિના સુધી વાપરી શકાય. આ ચટણી પંજાબી સમોસા કે બિહારી સમોસા સાથે ખાવા પણ યુઝ કરી શકાય. તો તમે આ ખૂબ જ મજેદાર ચોપાટી ભેલની રેસીપી એકવાર ચોક્કસ ટ્રાય કરો. અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી વધારેમાં વધારે શેર કરો. તેમજ ચેનલ પર નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.